ની અંદર એક જ લયની અંદર ગૌ સંસ્કૃતિના રક્ષણ અર્થે સંકલ્પ કરીએ, આપણા પરિવારને, આપણા સંતાનોને ગૌ સંસ્કૃતિથી જોડીએ અને સુખમય, આનંદમય અને વસુધૈવ કુટુંબકમથી આપણા પરિવારને શ્રેષ્ઠ બનાવીએ. એના આપણે આજે સંકલ્પ કરીએ. તો બધાએ એક સાથે સૌપ્રથમ સુરભી મંત્ર બોલવાનો છે અને સુરભી મંત્ર બોલ્યા બાદ આપણે ગૌ માતાનું જે સંકલ્પ છે તે પ્રતિજ્ઞા લેવાની છે. ઓમ શુરભ્યે નમઃ. સર્વકામાદુધે દેવી સર્વતીર્થેભિષેચિની પાવને સુરભી શ્રેષ્ઠે દેવી તુભ્યં નમોસ્તુતે. આપણે અહીંયા સર્વપ્રથમ 5 પ્રતિજ્ઞાઓ લઈએ, માને પ્રાર્થના કરીએ કે માં, અમે તમારું સંરક્ષણ કરીશું, તમારું સંવર્ધન કરીશું અને સંવર્ધન કરતાં અમારા જીવનનો સર્વાંગી વિકાસ થાય. ખરા અર્થમાં અમે તારું રક્ષણ નથી કરતા, પરંતુ તું જ અમારું મા સ્વરૂપે રક્ષણ કરે છે. માટે આજે પ્રતિજ્ઞા લઈએ છીએ અને સ્વયં પોતાના હૃદયમાં બિરાજિત પરમેશ્વરને કહેવાનું છે કે ભગવાન, આ પ્રતિજ્ઞાનું પાલન અમે જીવન પર્યંત કરીશું તો આપણી આવનારી પેઢી અતિ ઉજ્જવલ બનશે. તો સર્વપ્રથમ આપણે કહીએ કે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, અમે નંદી તથા ગૌવંશનું સંરક્ષણ અને સંવર્ધન કરીશું. અમે સ્વાવલંબી, આત્મનિર્ભર, સ્વદેશી ભારત નિર્માણ કરીશું. અમે ગૌ માતા માટે ગોચર ભૂમિનો દુરુપયોગ નહીં કરીએ અને તેનું સંરક્ષણ કરી તેનો પુનરુદ્ધાર કરીશું. વૈદિક ગોપાલન અને દોહનનું પુનરુત્થાન થાય તેના માટે અમે પ્રયત્નશીલ રહીશું. ગૌ આધારિત આયુર્વેદ પંચગવ્યનું મનુષ્ય ચિકિત્સા માટે પુનરુદ્ધાર થાય માટે તેના પ્રયત્નશીલ વાહક બનીશું. ભારતની, કૃષ્ણની, ગૌ માતાની સંસ્કૃતિનું સંરક્ષણ અને પુનરુદ્ધાર સતત અમે કરતા રહીશું. તે માટે ઈશ્વર અમને ભાવ, ભક્તિ, સમર્પણ, શક્તિ અને ઐશ્વર્ય સદા અર્પણ કરો એવા આપના ચરણોમાં અમે વંદન કરીએ છીએ.